નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ગુરુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સરસ મજાની કાવ્ય પંક્તિઓ છે એ સમજવા જઈ રહ્યા છીએ. કાવ્ય પંક્તિ આ પ્રમાણે છે: વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. આ કાવ્ય પંક્તિ છે એ આમ તો નરસિંહ મહેતા છે એના દ્વારા લખાયેલી છે, પરંતુ આ કાવ્ય પંક્તિ ગાંધીજી છે એમને ખૂબ જ પ્રિય હતી. તો ચલો આ કાવ્ય પંક્તિને આપણે સમજીએ. તો પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે. આ કાવ્ય પંક્તિ છે એમની અંદર વૈષ્ણવજન છે, બરાબર. વૈષ્ણવજન એટલે અહીંયા આપણે ભગવાનનો માણસ પણ કહી શકીએ. તો એમના મહિમાની વાત છે એ જણાવે છે. જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી, બરાબર. જે વ્યક્તિ છે એ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરે, એમને છે યાદ કરે, એનું ચિંતન કરે, તો એ વ્યક્તિ વૈષ્ણવજન છે એવું આપણે કહી ન શકીએ. પોતાના દુઃખોના ગાણા ગાનારને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે, પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે છે ને જે એ દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે તે જ સાચો વૈષ્ણવ છે. જો અહીંયા સાચો વૈષ્ણવ કોને કહેવાય એમના વિશેની છે વાત કરી છે. તો સાચો વૈષ્ણવ કોને કહીશું? તો કે ભાઈ જે વ્યક્તિ છે એ પોતાના દુઃખ છે એ બીજાની આગળ છે રજૂ કરતો હોય, ભગવાન છે એમની આગળ છે એ પોતાના દુઃખોની છે એ ફરિયાદ કરતો હોય, તો આવો વ્યક્તિ છે વૈષ્ણવજન નથી. પરંતુ ખરા અર્થની અંદર વૈષ્ણવજન કોણ છે? તો કે જે વ્યક્તિ છે એમનું હૃદય બીજા લોકોના જે દુઃખ છે એમને જોઈ અને એ પીડા પામતું હોય, એટલે કે બીજાના દુઃખ છે એ જ્યારે જોવે ત્યારે પોતાને છે દુઃખ થતું હોય, અને એ દુઃખ થાય એટલું જ નહીં, પરંતુ બીજાનું દુઃખ જોઈ અને એ વ્યક્તિનું જે દુઃખ છે એ દુઃખને દૂર કરવાનો હશે એ જે વ્યક્તિ પ્રયત્ન કરતો હોય છે, એની માટે પોતાની જાત છે ને સમર્પિત કરી દેતો હોય છે, તો એવા વ્યક્તિને છે આપણે સાચો વૈષ્ણવ કહીએ છીએ. એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશુંક કર્યાનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી. જો પાછું દુઃખ દૂર કરે એટલું જ નહીં, પરંતુ એ દુઃખ દૂર કરીને પોતે બીજાના માટે કંઈક કર્યું છે, બીજાના ઉપર છે એમણે ઉપકાર કર્યો છે, આ ભાવ છે એના મનની અંદર ક્યારેય પ્રગટ છે એ થવા દેતો નથી. મતલબ નિસ્વાર્થ ભાવે છે બીજા વ્યક્તિની સેવા કરે છે, નિસ્વાર્થ ભાવે છે બીજા વ્યક્તિના દુઃખ છે એ દૂર કરે છે. તો આવા વ્યક્તિને છે એ ખરા અર્થની અંદર વૈષ્ણવજન કહેવામાં આવે છે, બરાબર. આ વ્યક્તિ છે એમને તો કે બીજાનું દુઃખ છે દૂર કર્યાનું જરાય અભિમાન હોતું નથી. તો આ સરસ મજાની પંક્તિની અંદર આપણે સાચા વૈષ્ણવજન કોને કહેવાય એમના વિશેની છે એ સમજૂતી મેળવી. જો આ વિડીયો તમને લોકોને છે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.